આંતરરાજ્ય ગુના આચરતો છારા ગેંગનો મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરત અને વડોદરાના 4 ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા 2002ના અમદાવાદના રમખાણના ગુનામાં અબ્દુલ ઝડપાઈ ચૂક્યો હતો, જેમાં એટીએસ દ્વારા પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયો હતો. તેમજ સાબરમતી જેલમાં મારામારીના ગુના સહિત આર્મ્સ એક્ટ અને પાસામાં પણ 2 વાર ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં જે ચેન સ્નેચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીર મોહમ્મદ સાકિર શેખ જુહાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે. એના વિરુદ્ધમાં 70 મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું. એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી. ખાનગીરા એવી બાતમી મળી કે આ આરોપી જુહાપુરામાં દેખાયેલ છે, તો આરોપીને પકડી પાડેલ છે. જે આરોપીના 2 ગુના, એક ડિંડોલી પોસ્ટે અને ઉમરા પોસ્ટેમાં 70 મુજબનું વોરંટ હતું. આ 2 ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા 2 ગુનાઓ વડોદરાના મળી આવેલ છે. ટોટલ 4 ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપરત કરેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ 7 ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે. એના વિરુદ્ધમાં 2 વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે, 2 વાર પાસામાં જઈ આવેલ છે. અને આર્મ્સ એક્ટ, લૂંટ, ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે. આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે રોડ આવે ત્યાં આગળ જઈ અને ચેન સ્નેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે. આરોપી અગાઉ એક એટીએસનો ગુનો છે, અમદાવાદ એટીએસનો. એમાં જૈશ-એ-મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે. પરંતુ આરોપી એ જૈશ-એ-મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે. પાકિસ્તાની કનેક્શન નથી, પણ જૈશ-એ-મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી. એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ આજે એટીએસમાં હશે. એ આપણે તપાસ એટીએસ તપાસ કરતી હતી, આપણે તપાસ નથી કરી. ખાલી એનો ગુનાનો ઇતિહાસ આપણો છે, એમાં એટીએસનો એક ગુનો દાખલ થયેલો છે.